આણંદ જિલ્લામાં બંધ મકાનોના તાળા તોડી ચોરીઓને અંજામ આપતી ગેંગ વઘાસી બ્રિજ પાસેથી ઝડપાઈ છે। નામવેલ ગામે થયેલી 16.75 લાખની રોકડ રકમની ચોરી સહિત કુલ 13 ગરફોડના ભેદ ઉકેલાયા છે। ત્યારે વડોદરાના કુખ્યાત ગરફોડિયા પ્રકાશ રાજપૂત સહિત 4 શખ્સો ઝડપાયા છે અને 2 મહિલા સહિત 3 ફરાર છે। છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બંધ મકાનોના તાળા તેમજ નકુચા તોડીને ચોરીઓ કરી હાહાકાર મચાવતી ગેંગને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વઘાસી ગામના ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડીને 13 જેટલી ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 5.93 લાખ સહિત કુલ 9.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલી ચોરીઓ પાછળ વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા કુખ્યાત ગરફોડિયા પ્રકાશ વિજયભાઈ રાજપૂત તેમજ જૂના મોગરી રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ સુરેશભાઈ ગોહિલનો હાથ છે। આ તેઓ રાત્રિના સુમારે ચોરીઓ કરવા માટે જવા વઘાસી ઓવરબ્રિજ પાસે એકત્ર થવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી અને તે દરમિયાન એક રિક્ષા તેમજ એક એક્સેસ મોપેડ સાથે 4 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા, જેથી પોલીસે કોર્ડન કરીને તેમને ઝડપી પાડ્યા હતા અને રિક્ષાની તપાસ કરતા મોટું ડિસમિસ ચોરી કરવાનું પાનું અંગ ઝડતીમાંથી રોકડા 5.93 લાખ 4 મોબાઈલ ફોન સહિત કુલ 9,13,200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે, જે અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી તેમના નામઠામ પૂછતા પ્રકાશ વિજયભાઈ રાજપૂત, પ્રકાશ સુરેશભાઈ ઉર્ફ કિરીટભાઈ ગોહિલ, સચિન શિવાસિંગ ટાક તેમજ રવિન્દ્ર ઉર્ફ માનવ જયંતિભાઈ સરગરા જે ફતેપુરા વડોદરામાં રહે છે, ત્યારે ચારેને મુદ્દામાલ સાથે એલસીબી ઓફિસે લાવીને આખરી પૂછપરછ કરતા અત્યાર સુધીમાં તેઓએ જિલ્લામાં 13 જેટલી ગરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે અને તાજેતરમાં જ લામવેલ ગામે પરોઢિયા મકાનના નકુચા તોડીને અંદરથી રોકડા 16.75 લાખની ચોરીનો પણ સમાવેશ થાય છે। આ ગેંગમાં સંડોવાયેલા ભાવિકાબેન રવિન્દ્ર સુરગરા, જતીન શર્મા અને સેજલ બૈતના નામો ખુલવા પામ્યા છે, જેમને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે। તારીખ 24/11/2023ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાંભેલ રોડ ઉપર સોસાયટીમાંથી 16,75,000 રૂપિયાના ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। આ બાબતે અનડિટેક ગુનો હોય ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમારે જરૂરી સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ રૂરલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ આ કાર્યરત હતી। એ દરમિયાન એલસીબી પીઆઈ ચૌધરી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ તથા અનામ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજેસિંહ તથા લોકરક્ષક ખુશ શરદકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પ્રકાશ વિજયભાઈ રાજપૂત તથા શિવનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ સુરેશભાઈ ગોહિલ તેમના સાગરીતો સાથે વઘાસી બ્રિજ રોડ પર આવનાર છે, જે હકીકત આધારે ગઈકાલે એલસીબી પીએસઆઈ પટેલ તથા સ્ટાફના માણસો સાથે આ પ્રકાશ વિજયભાઈ રાજપૂત તથા પ્રકાશ સુરેશભાઈ ગોહિલ તથા તેમની સાથેના સચિન શિવાસિંહ પ્રેમસિંહ ટાંક જે સરદાર છે અને રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતિભાઈ કેસાજી સરગડા મારવાડી નાઓને પકડી પાડેલા। આ ચારેય ઈસમોની ઝડપી કરતાં તેમની પાસેથી રોકડા રૂપિયા 5,93,000, મોબાઈલ નંગ 4 તથા રિક્ષામાં સંતાડેલ મોટું ડિસમિસ, પાનું, ચોરી કરવાના સાધનો, રિક્ષા અને એક્સેસ મોટરસાઇકલ સાથે કુલ 9,13,200 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલો હતો। આ ચારેય આરોપીની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી, તેમજ તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રકાશ વિજયભાઈ રાજપૂતે છેલ્લા 4 વર્ષની અંદર વડોદરા શહેરના 14 ગુનાઓ તથા આણંદ ટાઉનમાં 1 ગુનાને અંજામ આપેલો અને તે ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવેલ છે। તેમજ આ 4 આરોપીઓની સાથે અન્ય 3 આરોપી ભાવિકાબેન રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતિભાઈ કેસાજી તથા જતીન શર્મા અને સેજલ બેત મુંબઈ, આ 3 આરોપી પણ પકડવાના બાકી છે। આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી એવી છે કે પ્રકાશભાઈ સુરેશભાઈ ગોહિલ જે મોગરી રોડ પર રહેવાસી છે, તે દિવસ દરમિયાન આણંદ તથા આણંદની આજુબાજુના વિસ્તારોમાં સોસાયટી વિસ્તારમાં ફરતો અને જે ઘરે લોક હોય તે ઘર જોઈ અને વડોદરાથી આ તેના અન્ય સાગરીતોને બોલાવીને ચોરી કરતા હતા। ચોરી કરતી વખતે આ બંને મહિલાઓને તે હોટલ પર મૂકી રાખતા અને જ્યારે ચોરી કરીને જતી વખતે એ મહિલાઓને રિક્ષામાં બેસાડી જતા, જેથી પોલીસ ચેકિંગ દરમિયાન પણ પરિવાર અને મહિલા હોય તેથી ચેકિંગ દરમિયાન પકડાઈ ના જાય તે પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી। આ તમામ આરોપીઓએ છેલ્લા 1 વર્ષની અંદર આણંદ શહેર તથા આણંદ જિલ્લાની અંદર
કુલ 15 કરતાં વધારે ગુનાઓને પણ અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે, જેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અન્ય ગુનામાં સંડોવણી બાબતે પૂછપરછ કરી અને પૂરતા પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. આમ ખૂબ જ ટૂંકા સમયમાં એલસીબી આણંદ જિલ્લાની પોલીસ ટીમે આ અનડિટેક સિરિયસ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે.